ओम नमो सुरेभ्यो जय पृथिव्यां जय कामन्नमिकवहतेभ्यो दश प्राचीर दश दक्षिणा दश पतिचिर दशो द्विचिर दशो द्वाह तेभ्यो नमो अस्तु ते नो वन्तु ते नो मृडयन्तु ते जन्विक्मो जश्चनो द्विष्ठितमेकां जम्बे दद्मः नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય ખરેખર અદ્ભુત છે। ભય અને પ્રકૃતિ સાથે શું દેવી દેવતાઓનો સમન્વય આપણા જીવનમાં વ્યાપ્ત છે? ખરા અર્થમાં જોવા જઈએ તો હા। કેવી રીતે? પ્રકૃતિકારો અને ઇતિહાસકારો એવું માને છે કે આપણી પૃથ્વી જ્યારે શરૂ થઈ અને આજની ઉંમરમાં જોવા જઈએ તો 4.5 બિલિયન વર્ષ પહેલા પૃથ્વીની શરૂઆત થઈ, એટલે કે એટલા વર્ષોની આપણી પૃથ્વી છે। પણ એમાં 3 અરબ વર્ષો પહેલા આ પૃથ્વી પર કોઈ પણ સજીવ સૃષ્ટિ નહોતી અને એટલા માટે ત્યાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનું કોઈ યુદ્ધ નહોતું। પણ જ્યારે તમે વિચાર કરો છો ત્યારે સજીવ રૂપે જે એક કોષીય જીવ અમીબા ત્યારે જન્મે છે અને એના પછી ધીરે ધીરે આ સૃષ્ટિના અંદર અંડજ, પિંડજ, જરાયુજ અને ઉદ્ભીજ આમ 84 લાખ યોનિઓ પ્રશિષ્ટ અને પ્રબળ થવા લાગે છે અને એ જીવનને ટકાવવા માટે સંઘર્ષ છે। વિચાર કરો, ધર્મની જરૂર શા માટે છે? એક તરફ 100 માણસોનું ટોળું છે અને બીજી તરફ 100 માણસોનું ટોળું છે। એ જ્યારે એકબીજાના સાથે અથડાય છે અને કોઈ કારણે ખટરાગ ઉત્પન્ન થાય છે તો બંને એકબીજાને મારી નાખવા માટે તત્પર થશે ને છેવટે નાશ થશે। કોઈ ચક્રવર્તી સમ્રાટ છે એ જ્યાં સુધી જીવિત છે, સશક્ત છે, સુયોગ્ય છે, ત્યાં સુધી અન્ય રાજાઓ એનાથી દૂર રહેશે અને એને ડરના કારણે તેને સુયોગ્ય શાસન ચાલશે। પણ એના મૃત્યુ પછી અરાજકતા જ ફેલાશે અને એટલા માટે આપણા દિવ્ય પુરુષોએ, જેને આપણે સપ્તર્ષિઓ કહીએ છીએ અથવા આપણા દેવ તત્વો કહીએ છીએ, એમને સનાતન મૂલ્યો આપ્યા અને એ સનાતન મૂલ્યો દ્વારા જ આજે અપ્રત્યક્ષ જે હાજર નથી છતાં પણ સૌ સરખી રીતે ચાલે છે, જેના મનમાં બીક છે કે મૃત્યુમાં પહોંચતા જ મારું શરીર થાકશે અને મૃત્યુ પછી મારા કર્મોની સજા મને મળવાની જ છે અને એટલા માટે જે અપ્રત્યક્ષ રૂપે હાજર છે એનું નામ ધર્મ છે। પણ ધર્મ એ છે જે નિર્ભય બનાવે, સા વિદ્યા યા વિમુક્તય, જે મુક્તિ અપાવનાર છે। ધર્મ ક્યાંય બીક આપતો નથી પણ એ સાચું બતાવે છે, પણ આપણા કર્મ જો ખોટા છે તો એ આપણને સજા આપનાર બની રહ્યા છે। તો કહેવાનો અર્થ સીધે સીધો એટલો જ છે કે જ્યારે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદને વિચાર કરીએ છીએ ત્યારે જ્યારે વાનરમાંથી જ્યારે એ ઉત્ક્રાંતિ પામ્યા અને મસ્તક મોટું થયું, શરીરના અન્ય જે ભાગો છે એ સંકોચાતા ગયા, ત્યારે એ શિકાર ઝડપથી બનવા લાગ્યા અને ઉત્ક્રાંતિની વધારે જરૂર પડી, શબ્દોની વધારે જરૂર પડી અને એટલા માટે ત્યાંથી સાક્ષાત સાધનભૂતા ઈશ્વરા સરસ્વતી દેવીની આપણને દયા મળી અને ત્યારે શબ્દ બ્રહ્મને આપણે ઓળખી શક્યા। ગુફા ચિત્રો પણ એનો જ આધાર છે, કેમ કે આપણની જરૂરિયાત ઊભી થાય છે। હા, વિચારવાદી દ્રષ્ટિથી જોવા જઈએ તો આ એક ક્રિયા છે કે જેના થકી આપણે સફળ થઈ રહ્યા છીએ, પણ વેદ અપૌરુષેય રૂપે જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે ખૂબ સ્પષ્ટતાથી સમજી શકીએ છીએ કે એના અંદર જે સૂત્રો છે, એના અંદર જે રહેલા વાક્યો છે એ સનાતન છે, શાશ્વત છે। એ કોઈ એક વ્યક્તિ તરફથી મળે, સુયોગ્ય અવસ્થાએ પહોંચ્યા પછી, સમાધિસ્થ થયા પછી જે જ્ઞાન મળ્યું છે, અનુભવના નિચોડ રૂપે જે મળ્યું છે એ વેદ છે અને એટલા માટે એ જ્ઞાન રૂપે આપણે સરસ્વતી દેવીની આરાધના કરીએ છીએ। જ્યારે એક અમીબા પાણીમાં ઉદ્ભવે છે અને એનો જે વિકાસ થાય છે એ મત્સ્ય રૂપે છે, એટલે મત્સ્ય અવતારમાં ભગવાન જોવા મળે છે। ત્યારબાદ જે જમીન ઉપર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે એ કુર્મા અવતાર છે અને એટલા માટે ભગવાન એ પ્રગતિને જ બતાવી રહ્યા છે અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ ત્યાં જોવા મળે છે, એમરોનનો પણ ઉત્ક્રાંતિવાદ ત્યાં સ્પષ્ટ રૂપે સિદ્ધાંત રૂપે આપણને જોવા મળી જ રહ્યો છે। ત્યાંથી આગળ હજી વિચાર કરીએ તો ઉત્ક્રાંતિ ત્યાં સુધી પહોંચી છે કે જ્યારે મનુષ્યને તમામ પ્રકારની નકારાત્મકતામાં પણ જીવવાની શક્તિ મળે છે અને એટલા માટે ભગવાન શુકરના રૂપે ઉત્પન્ન થાય છે, જેને આપણે વરાહ અવતાર કહીએ છીએ। હજી ક્રિયા વધી રહી છે પણ આવેશ ઓછો થતો નથી।
અને એ આવેશના અંદર આપણે જોઈએ છીએ કે મનુષ્ય પણ નથી અને પશુ પણ નથી, બંનેના વચ્ચે અસમંજસમાં છે. અને એ વખતે પોતાના શરીરની ઇન્દ્રિયોના તૃપ્તિને પૂર્ણ ન કરી શકનાર દોષોને જોતા આપણે સ્પષ્ટ રૂપે કહી શકીએ છીએ કે જ્યારે એ પોતાના આપામાં નથી, જ્યારે એ પોતાની શક્તિઓને જાણતો નથી, ત્યારે નરસિંહ રૂપે જોવા મળે છે કે જેના અંદર દુશ્મનનો નાશ કરવા માટે ઈશ્વર પશુ તરીકે પણ ઉતરે છે અને અવતરે છે, અને સાથે મનુષ્યના ગુણો સાથે પણ ઉતરે છે કે એને બીજા માટે દયા છે તો સામેવાળા માટે ક્રોધ છે. અને હજી પુરુષ રૂપે તો વ્યક્તિ સુયોગ્ય થઈ જ ગયો છે, પણ હજી એની ભાવનાઓ સ્થિર નથી, અને આવેશા અવતાર રૂપે ભગવાન પરશુરામજી જોવા મળે છે. અને ત્યારબાદ ભગવાન રામ આવે છે કે જે પોતાના ચરિત્રને ઓળખે છે, સમાજને ઓળખે છે, સંયોજનને ઓળખે છે, વિચારોને ઓળખે છે, વાણીને ઓળખે છે, વર્તનને ઓળખે છે, તમામ પ્રકારની વ્યવસ્થાઓને સમજે છે, સામેવાળાને કેવી રીતે એના ક્રોધને શાંત પણ કરવો છે એ પણ જાણે છે, અને ક્યારે ક્રોધ કરવો છે એ પણ જાણે છે. એટલે કે પૂર્ણ અવસ્થા સુધી એ પહોંચવા આવ્યા છે, પણ હજી એ નિયમોને પકડીને બેઠા છે. અને ત્યારે કૃષ્ણ અવતારમાં આપણને એવી સમજણ પડે છે કે એ જગ્યાએ નીતિ એ સમયના આધારે ચાલે છે, શાશ્વતતા પણ એ યોગ્યતા છે કે નહીં એ જોવે છે, અને ત્યાંથી નીતિશાસ્ત્રના મર્મજ્ઞ આપણને કૃષ્ણ રૂપે મળે છે. તો આ ઉત્ક્રાંતિવાદનું જ પ્રતીક છે. અને આહાર, નિદ્રા, ભય, મૈથુને જ આ સ્પષ્ટ રૂપે પ્રકૃતિમાં પણ જોવા મળે છે. આહાર, બાળક જ્યારે માના શરીરમાં છે ત્યાં પણ એ નાળ સાથે જોડાયેલો છે, ને ત્યાંથી એ આહાર તો લે જ છે. વિચાર કરો, વૃક્ષો પણ, લતાઓ પણ, ગુલ્મ પણ આહાર માટે જમીનમાં દરરોજ 24 કલાક યુદ્ધ કરે છે કે હું વધારે મારા મૂળને ઊંડા રાખું તો હું શાશ્વત રૂપે ટકી રહીશ. અને એટલા માટે જંગલોમાં જે વૃક્ષો છે એ પ્રતિસ્પર્ધા કરે છે અને સૌથી વધારે લાંબા થાય છે, કેમ કે વારે વારે પાણી અને પ્રકાશ માટે છે. ત્યારે આહાર, નિદ્રા, બાકી તમામ જીવાત્માઓને નિદ્રા પોતાના આગોશમાં લઈ જ લે છે. વિચાર કરો, કોઈ પણ જીવાત્મા કેટલાક સમય સુધી તો શીત નિદ્રા કે ઉષ્ણ નિદ્રામાં જતું જ રહે છે, અને આપણે પણ અમુક સમય પછી નિદ્રા લેવી પડે જ છે. એ વખતે ખાટલો તૂટેલો હોય તો પણ, શરીર દુખતું હોય તો પણ ભાન રહેતું નથી, કેમ કે એ બીજા નંબરનું સૌથી મહત્વનું લક્ષણ છે. ત્યાંથી ભય, ત્રીજા નંબરનું લક્ષણ. કોઈ પણ જીવાત્મા એવું સ્પષ્ટ રૂપે સમજે છે કે મારું મૃત્યુ ના થઈ જવું જોઈએ, અને કદાચ મૃત્યુ થવાનું હોય તો પણ એ ચિરકાળ સુધી મારું સ્મરણ રહે અને મારા જેવી જ પ્રતિકૃતિ હું કોઈને આપીને જઉં. એટલે ચોથા નંબરનું જે લક્ષણ છે મૈથુન છે કોણ, અને એટલા માટે સંતાન હોવું જોઈએ એ મનમાં વિચાર આવવા લાગ્યો. અને ત્યાં શરીરમાં કામદેવ, જેને આપણે પૂજિત કરીએ છીએ, એ સચરાચર જગતમાં વ્યાપ્ત થયા. એટલે ભય અને પ્રકૃતિ એકબીજાના સાથે સતત જોડાયેલી છે. એટલે યમરાજ દ્વારા આપણે ગરુડ પુરાણને વિચારીએ છીએ અને સત્કર્મ કરીએ છીએ. દેવી સરસ્વતી દ્વારા આપણે 4 પ્રકારની વાણીઓ, પરાપશંતિ, મધ્યમા અને વૈખરીને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. દેવી લક્ષ્મી દ્વારા આપણે આપણા જીવનને ઉત્તમતા અને સુખ સુવિધા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્ઞાન અને શક્તિ દ્વારા દેવી પરાંબા, સાધનભૂતા ઈશ્વરા શક્તિ દ્વારા આપણે આપણા જીવનને એક અલગ તરાહ સુધી લઈ જઈએ છીએ, અને એના થકી આગળના જીવનને વધારે સારું કરી શકાય એ માટે પ્રજોત્પત્તિ કરવા માટે પણ આપણે તત્પર બનીએ છીએ. તો આ 4 ક્રિયાઓ સચરાચર જગતની તમામ 84 લાખ યોનિઓને પણ મળેલી છે. ઉત્ક્રાંતિવાદની શરૂઆતથી માંડીને આ અવસ્થાથી હજી આગળની અવસ્થા સુધી પહોંચવા માટે આપણે કટિબદ્ધ થઈએ. આહાર, નિદ્રા, ભય, મૈથુને જ આ 4 વસ્તુઓથી થોડા અપગ્રેડ થઈએ અને ખરા અર્થમાં જીવનને અન્ય માટે સુયોગ્ય બનાવવા માટે તત્પરતા સાથે દાખવી દઈએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.